હેલો એવરીવન, વેલકમ ટુ OSF એજ્યુકેશન. ઓકે, આજે આપણે ભણશું પ્રોબેબિલિટી. કોને કહેવાય પ્રોબેબિલિટી? પ્રોબેબિલિટી મીન્સ વોટ? ધ ચાન્સ, ધ અકરન્સ. કોને કહેવાય? ગુજરાતીમાં કહેવાય સંભાવના. આહા. એક એક્ઝામ્પલ થી સમજીએ. સપોઝ એક કોઈન ને ટોસ કરીએ. ઇફ વી ટોસ અ કોઈન, what is the probability, what is the chances of getting head? હેડ આવવાના ચાન્સીસ તો બધા કહેશે 50%. ટેલ આવવાના ચાન્સીસ 50%. તો જે પર્સન્ટેજ છે એનો પાછો ડિકોડ કરો તો ઇટ કેન બી રિટન એઝ 15/100, 50/100. કટિંગ કરીએ એટલે આન્સર આવે 1/2. તો પ્રોબેબિલિટી બનાવી લોકોએ આ રીતે કે પ્રોબેબિલિટી ઇઝ વોટ? R/n, where R stands for required outcome and n stands for total outcome. ફોર્મ્યુલા બી લખેલી દેખાઈ છે. જો નંબર ઓફ આઉટકમ, ફેવરેબલ આઉટકમ, તમને ગમતા હોય એવા, એટલે હું કહું છું રિક્વાયર્ડ આઉટકમ, ડિવાઈડ બાય શું? નંબર ઓફ પોસિબલ આઉટકમ. ચાલો કોઈન ટોસ કરીએ તો પોસિબલ શું છે? કાં તો તમને હેડ મળે કાં તો ટેલ મળે. તમને જોઈએ શું છે? H, હેડ આવવાની પ્રોબેબિલિટી. તો રિક્વાયર્ડ ફેવરેબલમાં એક જ એલિમેન્ટ છે, ટોટલ 2 એલિમેન્ટ છે, સો 1/2 ઇઝ યોર આન્સર. ઇઝ ઇટ ક્લિયર? પ્રોબેબિલિટી મિનિંગ ખબર પડી ગઈ? એક ફોર્મ્યુલા છે જે યાદ રાખવાની છે, R/n. ભૂલાઈ જાય છે, કેમેરામાં જોવાનો છે, પછી યાદ આવે છે. ઓકે, સો દેર આર સમ લિમિટેશન. એ બી આપણે લર્ન કરી લઈએ. શું છે લિમિટેશન ભાઈ? લખી આપું, નોટ કરી રાખજો. હા, FIB, ट्रू फॉल्स, એમાં હોય જ. तुझे समझ में आया मैं क्या बोला? क्या कुछ तो बोला ना मैं. लिमिटेशन जेमा दे लोग क्वेश्चन बने पूछसे वो 4 लोग हैं कौन? वो तो आपको ढूंढना है ना. તમે એક્ઝામ આપવાનો છે, તમને હેરાન કરશે. ફરીથી રિપીટ કરું, પ્રોબેબિલિટી કઈ રીતે લખાય? R/n. એક્ઝામમાં આ બધું લખવાનું, નકર માર્ક્સ કટ કરી નાખશે. ક્વેશ્ચન પૂછાયેલો હોય વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી, હવે નંબર બદલી કાઢી હે ને. તમને રિટર્ન બી શીખવાડું કઈ રીતે લખવાનું. એમ પૂછે ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ even number. When you throw a dice, find the probability of getting even number. તો આને કઈ રીતે લખવાનો? તારે આન્સર બનાવવાનો. પહેલા તો એક સેમ્પલ સેટ લખવાનો, એને કે યુ આઈડેન્ટિફાઈ કરવાનો. ઓકે, યુ. તો તમે શું થ્રો કરો છો? ડાઈઝમાં કયા કયા આવે? એ બધા નંબર લખવાના, એટલે ટોટલ તમને અહીંથી નંબર મળે. હાઉ મેની નંબર્સ આર ધેર? તો 6. n ઇઝ ઇક્વલ ટુ 6 તમને અહીંથી મળી ગયું. જોઈએ છે શું? એને નામ આપવાનું A. શું જોઈએ છે? ઇવન નંબર. તો અહીંયા લખવાનું વી વોન્ટ ઇવન નંબર. તો ઇવન નંબરમાં કોણ કોણ આવે? 2, 4, 6. આ આપણા ફેવરેબલ કહેવાય. સો R ઇઝ ઇક્વલ ટુ 3. આની પછીની લાઈનમાં લખશું કે P ઓફ A ઇઝ ઇક્વલ ટુ R અપન n. R ઇઝ વોટ? 3, 6, હાફ. આટલું લખશો તો 2 માર્ક 3 માર્ક આપશે, બરાબર? અમુક ડાયરેક્ટ લખે 3 જણા હતા 3/6. એમ નહીં, બધું લખો, મેન્શન કરો, સારું લાગે. ગોટ ઇટ? ઓકે, નાવ ફર્સ્ટ કન્ડિશન કે પ્રોબેબિલિટી ક્યારેય નેગેટિવ નહીં હોય. તમે કોઈ દી વિચાર્યું? ચલો એક્ઝામ લઈ લઈએ, મતલબ 50 માર્કની એક્ઝામ. કોઈના માઇનસમાં આવે? શું કામ ન આવે? નેગેટિવ માર્કિંગ હોય તો આવે, નગર ન આવે ને. કોઈ દી આવે? ડાઈ ફેંકીએ, માઇનસમાં કોઈ દિવસ આન્સર આવશે? સો યોર રિક્વાયર્ડ આઉટકમ ઇઝ ઓલવેઝ પોઝિટિવ. તો અહીં લિમિટેશન લખું છું કે પ્રોબેબિલિટી ઓલવેઝ કેવી હશે? પોઝિટિવ, જેને લખાય ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. હે ને? બીજું લખું છું પ્રોબેબિલિટીની વેલ્યુ ક્યારે 1 કરતા ઉપર નહીં જાય. પ્રોબેબિલિટી નેવર ગ્રેટર દેન 1, ક્યારેય નહીં. એટલે સમજ ન પડી. તમારી પાસે ટોટલ હોય અને ટોટલની વેલ્યુ લઈ લો 5, હમણાં સમજવા માટે. તો R ની વેલ્યુ 5 કરતા મળે ક્યારે? નહીં મળે ને. તો કઈ મળે? 0 મળે, 1 મળે, 2 મળે, 3 મળે, 4 મળે. આ બધું ડિવાઈડ કરીને જુઓ. 0/5 0 આપશે, 1/5. હું તો કહું 5/5 ડિવાઈડ કરીને જુઓ, 1 આપે.
1 કરતા અપ જવું હોય તો ન્યુમરેટરમાં 5 કરતા મોટો નંબર હોવો જોઈએ, જે બિલકુલ ક્યારેય પોસિબલ જ નથી, નેવર, ક્યારેય નહીં મળે. ઓકે, ખ્યાલ આવી ગયો? સો આને કમ્બાઇનલી આ રીતે લખાય, આ બેને મર્જ કરીને લખવું હોય તો આવું લખાય કે પ્રોબેબિલિટી ઇઝ ઓલવેઝ બિટવીન 0 to 1. ધીસ ઇઝ ધ ક્રાઇટેરિયા જે તમારે યાદ રાખવાનો છે. શું લખ્યું? 0 થી મોટો, 1 થી નાનો લખવાની ટેકનિક. 0 લેસ ધેન ઇક્વલ ટુ, લેસ ધેન બોલું છું, ધ્યાન રાખજો. સમજ પડે છે? હજી એક વસ્તુ, summation of probability of event A and not A is always 1. શું લખ્યું મેં? Probability of event A and not A is always 1. આ હું લખ્યું એને સમજાવ. ઘણી જગ્યાએ આવું દેખાતું હશે, probability of E plus E bar, આવું લખેલું, બાર is equal to 1. આપણે એક્ઝામ્પલ થી સમજીએ. પાછો ડાય થ્રો કરીએ. કોને થ્રો કર્યો? ડાય થ્રો કરીએ તો શું આવે? કેટલા આઉટકમ આવે? 1 2 3 4 5 6. હવે મેં ઇવેન્ટ કહું છું, મને 3 જોતો છે. કેન યુ ટેલ મી પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ 3? 1/6. હવે નોટ એ, શું લખવાનું છે? નોટ એ એટલે 3 નહીં હોવું જોઈએ ને, નોટ 3. તો બોલો નોટ એની પ્રોબેબિલિટી 1 2 3 4 5 5/6. હવે આ બંનેને એડ કરીને જુઓ, 1/6 plus 5/6. તો આ યાદ રહેશે, આ થર્ડ રૂલ કે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ E પ્લસ પ્રોબેબિલિટી ઓફ નોટ E ઇઝ ઓલવેઝ 1. આ ત્રીજી ક્રાઇટેરિયા, બરાબર? આ બંનેને મર્જ કરીને યુનિવર્સલ 1 લખી દીધું ને ત્રીજું લખી દીધું. ડન? ઓ માય ગોડ, બસ આટલું આવડે એટલે રાજા. પછી ધડાધડી બધા એમસીક્યુ પતે. જોઈ કાઢી આજે 400-500 એમસીક્યુ. ઇવેન્ટ A પ્લસ નોટ E, જો આ રીતે લખી નાખ, પ્રોબેબિલિટી ઓફ A પ્લસ નોટ A ઇઝ ઇક્વલ ટુ 1. સેન્ટેન્સ ફોર્મમાં લખવું છે બેટા. હે 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 રેડી? કોઈ ડાઉટ? પાસ થવાની પ્રોબેબિલિટી 100 હોય તો ફેલ થવાની પ્રોબેબિલિટી, પાસ થવાની પ્રોબેબિલિટી 100 હોય તો ફેલ થવાની પ્રોબેબિલિટી 0. 100% 1. છોડ ક્યાં વાત કરું છું? જો ઇમ્પોસિબલ ઇવેન્ટ એટલે શું? હેલો એનીવન? તો ઇમ્પોસિબલ ઇવેન્ટની પ્રોબેબિલિટી 0 આવે. ઓકે, બીજું એક નામ છે સર્ટેન ઇવેન્ટ, જેને હું ઈઝી કરવા માટે શ્યોર ઇવેન્ટ કહું છું, બરાબર? વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ શ્યોર ઇવેન્ટ? તો એની પ્રોબેબિલિટી 1 આવે. યાદ રહેશે. ઇમ્પોસિબલ ઇવેન્ટની પ્રોબેબિલિટી 0. R/n रिक्वायर्ड મળશે જ નહીં. તું સમજ रहा है ना? लिखते रहना भाई. હેલો તું આજે બહુ ચમકે છે યાર. ઉપર માઇક બંધ કરી દો 2 મિનિટ. ઓકે, આટલું યાદ રહી ગયું ને બધાને? થોડું. હવે જે બનાવેલી છે PDF એ ખોલીએ, બરાબર? એ હજી એક વસ્તુ રહી ગઈ યાર, બહુ મસ્ત વસ્તુ રહી ગઈ. એમ થોડી રહી જવી જોઈએ. આની પર તો દુનિયા કાયમ હતી. Last thing is sum of all probability. Sum of all probability. એટલે આને સિમ્બોલિક ફોર્મમાં લખવું હોય તો આમ સિગ્મા લખાય. Sigma of all the probability is always 1. આમ પેલો ઈ લખીએ ને, એમ કોમ્પ્યુટરમાં સિમ્બોલ નથી આવતો ઓટોસમનો, હા ઈ સિમ્બોલ છે. આ એક્ઝામ્પલ સાથે સમજાવું કે સપોઝ 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે, 6 છે, બધાની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરીએ. સમ ઓફ ઓલ ધી પ્રોબેબિલિટીઝ ઇન ગિવન ઇવેન્ટ. તો ચાલો 1 ની પ્રોબેબિલિટી, 2 ની પ્રોબેબિલિટી 1/6 આવે, એક જ વાર આવ્યો છે, 2/6 નહીં.
એ નંબર નહીં લખવાના. હાઉ મેની ટાઈમ્સ ઇટ કમ્સ, નંબર ઓફ ટાઈમ્સ રિક્વાયર્ડ, હે ને. ઇવન નંબરમાં આપણે 2, 4, 6 3 જણા ગણતા હતા, નહીં કે 2 + 4 + 6 લખતા હતા. ગોટ ઇટ? ઓકે. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ 4, 5, 6? એડ કરો બધાને. 6/6 is equal to 1. So last portion યાદ રહેશે. Sum of all probability is 1. Is it clear? Anyone have doubt? Anyone સાથે has આવે? Sorry. હેલો. કેટલા શરમાય છે બધા. તમને કોઈ નહીં જોવે, ટેન્શન નહીં લો. ચાલો, એ બધી અહીંયા લખાઈ ગઈ. જે હું બોલ્યો ને, જેટલી લખાવી ને બધી અહીંયા છે. પી ઓફ ઈ, સમ, પ્રોબેબિલિટી, ઈ બાર, ઈ આની વચ્ચે હોય. ડન. હવે એમસીક્યુ ચાલો. બસ આટલું જ યાદ કરવાનું છે એટલે ચેપ્ટર પૂરું. હવે તમારે પ્રેક્ટિસ કરવાની છે એમસીક્યુની. માર્ક્સ નહીં કટ થાય, જોજો. અરે વાહ, ઓય આદિ તો બહુ સ્માર્ટ છે. પહેલાનો આન્સર વેરી ગુડ. સેકન્ડ ના, હું મોકલી આપીશ. આમાં અમુક સમ આવશે ને જે એમસીક્યુ નહીં હોય એ તમને લખાવડાવીશ. સેકન્ડ વર્ડ શું છે? સર્ટેન હોય, શ્યોર હોય, અથવા તો એવું કે વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ સન રાઇઝિસ ફ્રોમ ઈસ્ટ? હેલો. કેમ? ઈસ્ટ માંથી જ ઉગે. શ્યોર છે બા, પતે પછી શ્યોર ઇવેન્ટ છે. નો કન્ફ્યુઝન. વેસ્ટમાં ડૂબે, સાંભળ ને હરખું. નોર્થમાં શું થાય? નોર્થમાં જઈએ તો શું થાય? વેરી ગુડ. થર્ડ નંબર. વિચ ઓફ ધ ફોલોઈંગ કેન નોટ બી પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ? આ તો લાગે છે, આ લાગે છે. આ નેગેટિવ ક્યારેય નહીં આવે એવું બોલ્યો તો ને મેં. આવડી ગયા ને બધા ક્વેશ્ચન? જો हाँ, अब तुम सही पकड़े. हजी आगे जाओ એટલે टफनेस વધે. पहले तो क्या स्टार्टिंग में से थोड़ा थोड़ा सिखाते हैं, પછી તીખું લાગે. ચાલો, फोर्थ. प्रोबेबिलिटी ऑफ E is given 0.65. What is not E? 1 માઇનસ કરવાનું, સમ નથી. એ ભાઈ ફોર્મ્યુલા આવી છે. E પ્લસ નોટ E ઇઝ ઇક્વલ ટુ 1. E ની વેલ્યુ મૂકી દઈએ 0.65. So what is the value? આને લખવાનું છે તમારે. આ તમારે લખવાનું છે 1 minus 0.65. What is 1 minus 0.65? હેલો. કંઈક તો બોલો. 35. રેડી? કોઈ ટાઈમ નહીં આપું, તમારી રીતે મેનેજ કરવાનું, લખવાનું. ઓકે. ફિફ્થ નંબર. P of E is 38%. What is the probability of failure? બહુ easy. બોલો શું આવે? P of E છે 38%, which I can write like 38/100. ફેલ થવું એટલે નોટ E માંગે છે ને, તો હું તો સ્માર્ટ, તમે છો, ડાયરેક્ટ 1 માઇનસ લખી દઉં. જો 1 માઇનસ ડાયરેક્ટ લખી દઉં ને. સો 1 માઇનસ 38/100. આનું કેલ્ક્યુલેશન તો કોઈને બી આવે. 100 માંથી 38 કાઢો તો 62%. ઇઝ ઇટ ક્લિયર? P of A અને P of not A માં રિલેશન 1 માઇનસ એડિશન 1, અને P of A આપેલો હોય, નોટ A ગોતવું હોય તો 1 માઇનસ P of A. નોટ A આપેલો છે, A ગોતવો છે તો 1 માઇનસ P of A. ઓકે છે? મેક સેન્સ? ગળે ઉતરે છે? સિક્સ નંબર. હવે તો બહુ મજા આવે. માર્બલ. A bag has 9 red and 7. ઊંધું બોલો. Okay. 9 red and 7 blue marble. A marble is taken. You know? ગુજરાતીમાં શું કહે માર્બલ ને? 2 ways.
9 રેડ 7 બ્લુ માર્બલ. તમારો અવાજ આમાં નહીં આવે, ડોન્ટ વરી. નોઇઝ કેન્સલેશન આનું સારું છે તો તું બોલી શકે. કોઈ એને મોટિવેટ કરો, બોલે જરા. अरे तेरी आवाज को तो कितने लोग so 9 red 7 blue randomly. What is the probability red marble? 9 by perfect. જવા દો ને આગળ. 7 number. In a survey, ખબર નહીં એને સર્વે કર્યો છે, જોઈએ. every fifth person has a vehicle. Every fifth person has a vehicle. એવું જ છે ને? What is the probability that a person not having vehicle? 4 by 5. Every fifth person ને તો આગળના 4 પાસે નથી. 4 among 5. સમજાઈ ગયું ને? 8 નંબર. એટલું બધું પછી ન કરો. સમજી ગયા ને બધા? હા, એટલું બધું ન કરો. આનંદ આવી જાય એટલે વિડીયો બંધ હતો. લઈ લે ફટાફટ લઈ લે. હમણાં થોડું ઇંગ્લિશ એસન્ટ. અહીંયા જો, આનંદ એન્ડ સુમિત આર ફ્રેન્ડ. પ્રોબેબિલિટી ચાલે છે, બીજું કઈ જ નહીં વિચારતા. આનંદ એન્ડ સુમિત આર ફ્રેન્ડ્સ. What is the probability that they both have birthday? Not birthday. What is the probability that they both have birthday on 1st November? 11 November. સમજી ગયો ને તું? બે ફ્રેન્ડ હતા અને બંનેનો બર્થડે 11 નવેમ્બર પર આવે, એની પ્રોબેબિલિટી. અઘરું છે ને? તો ઇગ્નોરિંગ લીપ યર નથી, એટલે ટોટલ હાઉ મેની ડેઝ આર ધેર ઇન 365? એમાં એક જ ચાન્સીસ એવો છે ને, તો 1 by 365. ઈઝી લાગ્યું? ઇગ્નોરિંગ લીપ યર. હે 1 જ આવે ને, એક જ એવો ચાન્સ છે કે જ્યારે બંનેની બર્થડે સાથે આવે. 9 નંબર. The number of face card. ફેસ કાર્ડ ની વાત થઈ હતી. પહેલા લેક્ચરમાં હતો. કેટલા મોઢા હોય કાર્ડમાં? ગલ્લો, રાણી, બાદશાહ. ગલ્લા પર મોઢું હોય ને, રાણી, બાદશાહ. મોઢા ધ્યાનથી જોયા તે? બાદશાહનું મોઢું એક આમ હોય તો એક આમ હોય, એકને મૂછ છે, એવું કઈ જોયું તમે? કોઈ દી નથી જોયું ને? તો તમે જોવું જ પડે લે. આમ મોઢા જોવાના હતા, મોઢા રિસાઈને બેઠા છે કે નહીં. कभी ऐसा ऑब्जर्व करो फेस कार्ड क्या होता है, तो याद रहेगा. थोड़ी क्लियरिटी वाली इमेज આવે કે? હા, ચલો મસ્ત છે. રાજાને ધ્યાનથી જોજો. હે આનું આખું મોઢું દેખાય છે, આનું અડધું, આનું આખું, આનું આખું. જ્યાં દિલ છે ત્યાં મૂછ નથી. હા, એવું જ છે. હા, બોલાઈ ગયું પછી ખબર પડે એમાં તો જ્યાં દિલ છે ત્યાં મૂછ નથી. આ છે ને, આને હાર્ટ જ કહેવાય ને. આવું કેમ? એટલે જેણે પણ કાર્ડ બનાવ્યો એને શાંતિથી ટાઈમ લઈને બનાવ્યો છે ને. આની પાસે બે તલવાર છે, આની પાસે બે તલવાર છે, આની પાસે પોતાને જ મારે છે. જો એવું લાગે છે. મોટું કરો, મોટું. આ જો પોતાને જ મારે છે. એટલે આમાં તો ક્યારેય જતા નહીં. નકર આવી હાલત થાય, મૂછ બી જાય, મરી જાઓ. રખેવાળ છે, કાળા કલર ના હોય બધા રખેવાળ. આ ચરકટીઓ ખબર નહીં શું કરે છે. એક જ છે, ઓલીને મણાવે છે, એટલે લાલ કલર થી દૂર રહેવું એમ. આવું પાછું રાણીમાં નથી કા? રાણીમાં કઈ નથી. જો આવું ના ગલ્લામાં, એવું ગલ્લામાં છે, જે છે ગલ્લામાં છે. હા, એ એવું જોઈએ.
તો સમજી ગયા ફેસ કાર્ડ કેટલા હોય? આ એક્ટિવિટી નો કામ હું હતું કે યાદ રહે આવું કઈક થયું હતું ગલ્લો રાણી બાદશાહ ટોટલ 12 કાર્ડ હોય. રેડી? બીજું બધું ઇગ્નોર કરજો. તો ફાઇનલ આન્સર 12. ઓકે, હવે આને મોડિફાઈ કરી દઈએ. ફેસ કાર્ડ ઓફ રેડ કલર. ઠીક છે, પેલો રેડ કલર માં એની પાસે 3 જ રેડ કલર છે. ચોરકટીઓ બી છે ને. હા, ખાલી દિલ પર ફોકસ નહીં કરવાનું. હા. A die is thrown. What is the probability of even number નથી, prime number નથી, even prime number છે. ધ્યાન દે. મને ખબર હતી ઉતાવળે ભૂલ થાય, પણ નમો ક્વેશ્ચન હું બન્યો છે even prime. તો even prime પેલા લખી આપું તને 1 2 3 4 5 6. Okay, tell me how many prime number are there? 1 શું છે? Not prime and not composite, neutral છે. Okay, neither prime nor composite. Yes, 2 prime prime prime. તો જુઓ પ્રાઇમ નંબરમાં એક જ એવો નમૂનો છે જે ઇવન છે. તો હાઉ મેની આર ધેર? 1 6. લોચો નહીં મારશો ને, એક્ઝામમાં પૂછાય ઇવન 3/6, પ્રાઇમ 3/6, ઇવન પ્રાઇમ 1/6. વિડિયો ચાલુ છે? ચલો. What is the probability of impossible event? Very good. કેટલા ટાઈલેન્ડર્સ છો? 12 નંબર. કાર્ડ માર્ક્ડ વિથ નંબર 1 to 20. કાર્ડ ઉપર નંબર લખી દેવો. આપણે કયા કાર્ડ ખબર નહીં. તને નથી આવડતા ને? હવા માર, હવા ફ્લેક્સ માર, ફ્લેક્સ. આમ છૂટા માર, છૂટા. કાર્ડ્સ marked with number 1 to 20 and it is placed in a bag. બેગ માં મૂકી દીધા. માર્બલ થોડી છે બેગ માં મૂક્યા, હાથમાં રાખતે તોય હાલતે અમને. One card is drawn. You know the meaning of drawn? જે હવામાં ઉડે. હું હા એવું નો આવે. Okay. What is the probability that card is between 8 and 15? કેમ 8 અને 15 વચ્ચે 8 નંબર આવે? હા, આંગળીમાં કરો. 9 10 11 12 13 14. મારા તો 6 જ આવ્યા. There is a word, if you want to include 8 and 15, there should be one word. એ વર્ડ છે from. From હોય ને from. અરે રે. હા, આવશે. ફ્રોમ હોય ને ફ્રોમ, તો 8 અને 15 ને ઇન્ક્લુડ કરવાનો. બિટવીન હોય તો એની વચ્ચે જે બેઠા છે એ જ લેવાના. તો વોટ ઇઝ યોર આન્સર? 6/20. યાદ રહેશે? પાક્કું? પાક્કું ને? પિંકી પ્રોમિસ ને? પહેલા માં કસમ બોલતા હતા, હવે પિંકી પ્રોમિસ બોલે છે. પછી ખબર નહીં હું બોલ સ્મેલ આવે છે કઈ. અરે રે ન્યાથી જ આવી છે. કાલે ગોટા ખાઈ લીધા લાગે. તો હું થઈ ગયું, રેકોર્ડિંગ ચાલુ છે તો જોવે, મજ કરે, મજા આવે, ભણે. હા, ગભરાતો થોડી છું. લે અરે લે, વચ્ચે રાખી મૂકે એટલે તમારા બધાનો અવાજ બી આવે. આ મોજે મોજ, રોજે રોજ જે છે આ છે, આ રીતે ભણાવવાનું છે. બરાબર? હવે આવ્યા ક્વેશ્ચન્સ જે તમારે રફમાં લખવાના છે. ઓકે, જલ્દી પતે એટલે હું એમ બધા ક્વેશ્ચન્સ લખો એવું બધું નહીં કહું, મેથડ લખો એવું બી નહીં કહું, મિનિંગ આવડી જવો જોઈએ. બરાબર? પીડીએફ મોકલી આપીશ, વ્યવસ્થિત લખીને આપજો. જીભ શું કાઢે છે? પહેલું, a game એની ગેમ a game of chance of spinning wheel. ओ वैसा नहीं आता था, ऐसे गोला घुमाओ, नंबर आए तो 50% डिस्काउंट, 30% डिस्काउंट, डू अगेन. हाँ, ऑनलाइन रमतो હોય ને,
has number 1 to 10, what is the probability of getting number less than equal to 5? 5 માં less than equal to બી છે. આંગળીમાં ગણાની 1 2 3 4 5. તારા 4 કેમ આવ્યા? અંગૂઠો નહીં ગણ્યો હોય તો. હા. when will come to the rest? આવડી ગયો? શું લખશો ફાઇનલ આન્સર? એ 1/2 બોલેલા. બરાબર બોલ્યો તો એ. First is 5/10. Your answer is after cutting 1/2. Very good, beta. Very good. 14 for you. 14. 2 dice. કઈ રીતે ખબર પડી ગઈ રે? ઓમલેટ નથી, ડબલેટ છે. તો ડબલેટ એટલે કોને કહેવાય? 1 1 2 2 3 3 4 4 5 5 6 6. એટલે આમાં આર જે હતો આર એ તો ફિક્સ થઈ ગયો 6. નીચે કેટલી પેર હોય? 36 પેર હોય. કેમ ખબર પડી 36 પેર હોય? 6 6 are 36. Very good, beta. So final answer is 1/6. Is it okay? તમારી રીતે રફમાં લખતા રહેજો, કેમ કે આના આન્સર નહીં મોકલું, મળશે નહીં. વિડીયો જોઈ લેશું કા? ભૂલી ગયો. પણ તમારા હોમવર્કમાં આવી જાય ને પછી વિડીયો અપલોડ કરીશ. પછી ઓ વાવ, તો તમે લખીને આવો પછી હું ભણાવીશ. સારું રહે ને. 15 નંબર. A die is rolled once. એ લોકો કેમ die thrown ન કીધું, rolled once કેમ કીધું? હા, એની મરજી. That's their choice. That's her choice. હે ને? Yes. બહુ જોવે છે તું. What is the probability of getting prime number? બોલો. આટલા બધા ટેલેન્ટેડ થઈ ગયા, 10માનું એક આખું ચેપ્ટર ઉલટ નાખ્યું તમે યાર. 16 નંબર. A bank. Favorite question. લેઝર, ચપ્પુ બધું લઈને જવાનું ને. ઉભા રહો ઘડીક, 2 મિનિટ ઉભા રહેજો. ઓકે. A bank ATM has notes. એસ આવે એ બધું અમે ગ્રામર થોડી ભણીએ, મેથ્સ ભણીએ છીએ. નોટ ઓફ ડિનોમિનેશન 100, 500, 1000. એટલે એટલું ખબર પડી કે પછી ડ્રોઈંગ કરજે. 100, 500 ને 1000 ની નોટ છે. ઇન ઇક્વલ નંબર્સ. હવે કેટલી છે ખબર નહીં, પણ ત્રણની ક્વોન્ટિટી સરખી છે. 50 જો 100 ની હોય તો 500 ની બી 50 જ નોટ હશે, 1000 ની બી 50 જ નોટ હશે. ઇક્વલ અમાઉન્ટમાં છે. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ 1000? 1/3. આંકડા ગમે એટલા હોય, ત્રીજો ભાગ એનો છે એમ, હે ને? જેમ કે હેડ અને ટેલમાં બંને 50% પાર્ટનરશિપ હતી. 3 નોટ છે સેમ અમાઉન્ટમાં, તો 3 ની પાર્ટનરશિપ તો હરખી જોવી જોઈએ. તો 1000 કેટલા આવશે? 1/3. કોઈ કેલ્ક્યુલેશનની જરૂર નથી. રેડી? અગર કેલ્ક્યુલેશન છતાં બી લખવું હોય તો રિટર્ન માટે આ રીતે લખાય કે સપોઝ લેટ અસ એઝ્યુમ 100 ની x નોટ છે, તો 500 ની બી x નોટ છે, 1000 ની બી x નોટ છે. Let us assume there are x note of 100, x note of 500 equal number માં છે ને. તો આન્સર આ રીતે લખાય r/n. Total how many notes? 3x. r x cut 1/3 is your answer. Make sense? આખું ખબર પડે છે ને? એટલે તારા રસ્તામાં જે આડા આવે ને તું આમ તું નહીં હલીશ. મેં ક્યું હિલું? वो मेरे रास्ते में आड़ा आ रहा था. તું થોડોક આમ થઈ જતો. એ ભણવા માટે આમ સીધો બેઠો કે હું ભણું, સાઈડમાં તું આડો આવે છે. ગજબ છોકરા છે. પણ તમે કઈ જનરેશનમાં આવો? જેનજી કે પછી એનથી નીચેની આલ્ફા? જેનજીમાં જાઓ. બોર્ન યર? Genji. What is the probability of getting number greater than 6 in a single throw of dice? કેમ? પરફેક્ટ. સ્માર્ટ તો છે, બસ ખાલી સ્પેલિંગ નથી આવડતું.
અને એકચ્યુઅલી આવું છે, સાયન્ટિસ્ટમાં બી એવું જ છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇન ગમે નામ લઈ લો, તમને શું ખબર પડે, એને સ્પેલિંગ નહોતા આવડતા. ન્યૂટન, હવે નાની વસ્તુ નહોતી આવડતી, પણ એને મોટી મોટી આવડતી હતી. એવું હોય કા નામ નથી લેતો, એ રેકોર્ડ થઈ જાય નગર. 18 number. And what is 18? A selection committee interviewed 50 people. तू समझा रे, 50 लोगों को बुलाया इंटरव्यू करने के लिए. तारी हारे टपोरी लैंग्वेज કેમ આવી જાય છે? ચેન્જ ધી લેંગ્વેજ. આમથી આમ જો એટલે સીધી ટપોરી આવી જાય, પાછળ જેમ હતા એમ નોર્મલ થઈ જાય. A selection committee interviewed 50 people for the post of sales manager, out of which 35 are male and 15 are female. What is the probability of female candidate selected? એ પછી કટિંગ બટિંગ બધું કરી નાખશું. તો મેલ પૂછવાનું હતું ને ફિમેલ કેમ પૂછ્યું? કીધું હતું ને 9th માં આ ટેક્સ્ટ બુક બનાવનાર આ બી એવું જ છે. હા રે 19 નંબર બહુ કંટ્રોલ કરવો પડે છે. 19 નંબર પેલોનો આન્સર પાછો આપું કે સમજાઈ ગયું? 3/50 કટિંગ તો આવડે ને? 3 ને 15/50 પછી 0.3. ઓકે. A bag contain card from છે, between નથી પ્લીઝ. The word is from એટલે યાદ રાખજો. 5 નંબર બી એની અંદર છે, 25 બી એની અંદર છે. કીધું હતું ને between, from. આ અનુભવ બોલે, સોરી આ અનુભવ બોલે. One card is drawn from. Find the probability that the card has number from 10 to 15. પાછો from છે. 5 નો આવે 10 થી 15 માં તો 6 કેમ થઈ ગયા? 5 જ નો આવે. 1 થી 5 માં કેટલા નંબર હોય? 1 થી 5 માં કેટલા નંબર હોય? જરાક મજા લઈ લેવા દે ને, મજા આવે. 1 થી 5 માં કેટલા નંબર હોય? ગણવાના કેટલા આવે? તો પછી 10 થી 15 માં કેમ એવું નો હાલે? સારું 11 થી 15 માં 11 થી 15 માં આવડે છે એને? 10 ગણીયો ને એટલે 6 થયા હો. 10, 11, 12, 13, 14, 6 અપન હવે 5 થી 25 માં 26 નો આવે. હવે ક્વેશ્ચન સમજ પડી તને? ન પડી. 5 થી 25 માં કેટલા માણસો હશે? તમને આમ દેખાય છે 20 જણા કે 26 જણા હશે. તો આ પેલો 20 બોલે છે, 26 આવે. લખું? સારું. 5, 6, 7, 8, 9, 10. 10 અહીંયા નથી લખતો. હે હવે 10 થી 25. 15 માં તમે મને 5, 6 કીધા હતા ને, તો 25 માં 16. તમારી 10 થી 15 માં કેટલા? આ કન્ટિન્યુઅસ જ છે 6. તમને મારી તો 5 થી 9 અહીંયા લખેલા છે. 10 થી 25 માં કેટલા? પાક્કું 10 જ વધાર્યા ને મેં. 15 હતા, બીજા 10 વધાર્યા. અને આ 17, 18, 19, 20, 21. તમે 20 કેમ કહો છો? કેમ આવું થાય છે? એટલે નીચે 21 આવે ને, તો તમને કંઈક શીખવાડવા માંગુ છું, સાંભળજો. હા, ગણતરી કરવાની ટેકનિક શીખવાડું છું. 1 થી લઈને 9 માં કેટલા માણસો? બહુ મસ્ત સમજાઈ જાય ને. 0 થી 9 માં કેટલા માણસો? કેમ કે 0 ઇન્ક્લુડ થઈ ગયો. 1 થી 10 માં કેટલા માણસો? વેરી ગુડ. 0 થી 10 માં વેરી ગુડ. હવે આ તો ઈઝી નંબર હતા. કોઈ રેન્ડમ નંબર આવી જાય આ રીતે કે 21 થી 29 માં કેટલા? તો આંગળી વિલિંગ દેવાની. સોરી, કઈ રીતે ખબર પડી? પાછળનો 1 અને 9 લીધો. વેરી ગુડ. એક શીખવાડવા માંગુ છું એટલે આ પ્રોસેસ. 210 ને 98 છે લે.
વાર લાગી? કંઈક ટેકનિક હોય તો મજા આવી જાય ને. હા, તો તમારે છે ને આ બેન સબટ્રેક્ટ કરવાના. 9 - 1 એમાં એક એડ કરી દેવાનો. આ બંને સબટ્રેક્ટ કરવાના, એમાં એક એડ કરી દેવાનો. સબટ્રેક્ટ કરવાના, એમાં એક એડ કરી દેવાનો. સબટ્રેક્ટ કરવાના, એમાં એક એડ કરી દેવાનો. એટલે મગજમારી જ નહીં. તો આને સબટ્રેક્ટ કરી જ નાખવાનું. -210 કેટલા આવે? એક એડ કરી દેવાનું. આનું વિઝ્યુઅલાઇઝ કરીએ આવું કેમ થાય છે. વેન આઈ સે, સાંભળજો લ્યા, એ શાંતિથી અહીંયા 5 6 7 8 9 10. હે ભગવાન, જ્યારે એમ પૂછું કે 5 થી 10 માં કેટલા માણસો, 5 થી 10 માં, તો તમે હમણાં ટેકનિકના હિસાબે કરી નાખ્યું. 10 - 5 5, 5 + 1 6. વિઝ્યુઅલાઇઝ કરીએ તો મેં તમને માઇનસ કરવાનું કીધું, એટલે શું થયું? 10 લખાઈ ગયા. આટલું 10 છે ને ટોટલ, એમાંથી 5 કાઢી નાખો એટલે 5 આવ્યા. પણ આ 5 બી નીકળી ગયો ને, એટલે એને મેં પાછો એડ કર્યો. ખબર પડી? ટોટલ 6 જણા હશે. 1 2 3 4 5 6. પહેલા જયારે સબટ્રેક્ટ કર્યું હતું 10 - 5, 1 2 3 4 5 મળતા હતા, પણ 5 ને બી ઇન્ક્લુડ કરવાનો છે. ઇઝ ઇટ ઓકે? નાઉ ઇન ધીસ ક્વેશ્ચન દે સેડ 5 to 20. ફ્રોમ હોવું જોઈએ, બિટવીન નહીં, ફ્રોમ તો જ કામ કરવાનું. તો કેટલા છે ટોટલ? 21. ફ્રોમ વર્ડ હોવો જોઈએ. કેટલા છે ટોટલ? 6. ઇઝ ઇટ ઓકે? લખવા કસે લખી રાખો 6/21 એમ. कुछ नया सीखने को मिला क्या? हाय बाय. समझ पड़े ने बधाने? टाइम થઈ ગયો કે? 5 મિનિટ તો ચેપ્ટર પતી જાય. નહીં પતે? 20 નંબર આવી જા. બસ પતી જ ગયો છે ક્લાસ. 20 જલ્દી આન્સર આપો. 1000 લોટરી ટિકિટ, 5 વિનિંગ ટિકિટ. હે તારો એન આર કરતા મોટો. 5 શ્યોર છો તમે? કન્ફર્મ? પછી તો કટિંગ આવડે 1/200. પરફેક્ટ. 21. It is known that a box of 600 screws, 42 are defective, 1 is taken, find the probability not defective. So defective આવડે? 42/600 not defective, 1 minus. લખી આપું? તને સમજ પડી? રિપીટ કરું. ક્વેશ્ચન વાંચ, ક્વેશ્ચનનો પેલો મીનિંગ સમજીએ. 42 ડિફેક્ટિવ છે એમ સમજ. ટોટલ 600 હતા, એમાં 2 જણા છે ડિફેક્ટિવ, નોન ડિફેક્ટિવ. તો આ કેટલા હશે? 558. તો 558/600. ઓકે, ક્લાસ અહીંયા ડિસ્મિસ કરીએ, બાકીનું પછી ભણશું. બાય એવરીવન.